Music. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોડીમાં ઓડી માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલિમેન્ટ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલિમેન્ટ એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આર્ટ ઇન્ટરફેસ જોવા મળી જશે। તો અહીં તમે નીચે જોશો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ કોડ આઇકન છે એના પર તમારે ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો ને તમારા એલિમેન્ટમાં જે પણ પ્રોજેક્ટ હશે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક ફૂલ પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો જે ફૂલ પ્રોજેક્ટ છે તેને તમારા એલિમેન્ટ એપ્લિકેશન અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલિમેન્ટની અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક વિડિયોની લિંક આપેલ છે। બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો એટલે તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલિમેન્ટની અંદર એડ કરતા પણ આવડી જશે, બરાબર। તો મિત્રો તમારે શું કહું છે, સૌથી પહેલાં તમે વિડિયોને અહીંયા સુધી જોઈ રહ્યા તો પ્લીઝ મિત્રો વિડિયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે તમારા માટે હું મહેનત કરીને વિડિયો બનાવશું તો તમે એક સબસ્ક્રાઇબ તો કરી શકો છો, તો પ્લીઝ એક સબસ્ક્રાઇબ કરી દેજો। તો સૌથી પહેલાં આપણે વિડિયો અંદર જે તમે આગળ ડેમો વિડીયોમાં જોયું તો એ પ્રકારનો વિડીયો તો એની અંદર ફોટો હતો એટલે કે પોસ્ટર હતું, એ પોસ્ટર બનાવવું પડશે। તો પોસ્ટર બનાવવા માટે આપણે નીચે જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમે જો આ પેન્સિલ વાળો આઇકન છે એની અંદર આવી જવું છે ને અહીંયા તમારે 1850 અને જે 40 સાઇઝ છે તે રાખી લેવાનું છે। સાઇઝ રાખ્યા તો બ્લેક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે ને ક્રિએટ પ્રોજેક્ટ કરી લેવાનું છે, એટલે આપણે એક નવો એક પ્રોજેક્ટ બનાવી લેવાનું છે। પ્રોજેક્ટ બનાવ્યા તમારે શું કરવાનું છે, પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને અહીંથી તમે જોશો આ એપી ઓલી સ્પેશિયલ લખેલું છે આપણે ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। આ ફોલ્ડર અહીંયા તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી અંદર ઝીપ ફાઇલ હશે તો એને એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર છે તે કમ્પ્લીટ અહીંયા આવી જશે, બરાબર। તો મિત્રો તમારા ફોલ્ડર છે તેને એક્સટ્રેક્ટ કરવા માટે સૌથી પહેલાં તો એમાં પાસવર્ડની જરૂર પડશે અને જે પાસવર્ડ છે તમને વિડિયો અંદર મળી રહેશે। તો વિડિયોને સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી પૂરો જોઈ લેજો તમને વિડિયો અંદર પાસવર્ડ મળી રહેશે, બરાબર। તો સૌથી પહેલાં તમારે શું કહું છે, એ તમારા ફોલ્ડર અહીંયા આ ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે, તમે શું આ રીતે કમ્પ્લીટ તમને બધું મટીરિયલ જોવા મળી જશે। તો અહીંયા તમારે શું કહું છે, અહીંયા તમને કાઢે બેકગ્રાઉન્ડ જોવા મળશે તો બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી બેકગ્રાઉન્ડને એડ કરવાનું છે। હવે તમારે મોટાસના ઓપ્શન જોવું છે, રોટેશન ઓપ્શન છે, આપણે બેકગ્રાઉન્ડને 90 ડિગ્રી રોટેટ કરી લઈશું। રોટેટ કર્યા પછી બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી 3 અંદર જવાનું છે, જે પાછળનું ફિલ કમ્પોઝિશન એરિયા લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે કમ્પ્લીટ બેકગ્રાઉન્ડ ફૂલ સ્ક્રીન થઈ જશે। હવે તમે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવો એનો ફોટો તમારે એડ કરી લેવાનો છે। તમે તમારો ફોટો તમારા ફ્રેન્ડનો તો કોઈ પણ તમે ફોટો એડ કરી જેનો પણ વિડીયો બનાવો એનો ફોટો તમારે એડ કરી લેવાનો છે। તો ફોટો એડ કરતા મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશન ઓપ્શન છે, આપણે ફોટાને અહીંયા -90 ડિગ્રી રોટેટ કરી લઈશું। રોટેટ કર્યા પછી ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે, ત્રીજામાં સાઇઝ છે અને સાઇઝ છે આપણે અહીંયાથી વધારી લેવાનું છે, બરાબર। સાઇઝ વધારે તમારે શું કહું છે, હવે તમારે પહેલાં પર ક્લિક કર્યા તો સ્ક્રોલ કરીને જે ફોટો છે ને કમ્પ્લીટ અહીંયા તમારે આ રીતે સેટ કરી લેવાનું છે। ફોટો આ રીતે સેટ થઈ ગયું છે તો હવે તમારે શું કરવાનું છે, ફોટા પર ક્લિક કરવાનું છે, બોટમને શેડોના ઓપ્શનમાં આવી જવાનું છે અને નીચે તમે જે ત્રિયામનો શેડો ઓપ્શન છે એના પર ક્લિક કરી શેડોને ઓન કરી દેવાનું છે અને જે શેડોની સાઇઝ છે એને આપણે અહીંથી કરી દઈશું 70 કર્યા પછી તમારે શું કરવાનું છે, નીચે જોઈશું આલ્ફા જોવા મળશે તો આલ્ફાને અહીંયા કરી દઈશું આપણે 40 કર્યા પછી નીચે પોઝિશન XY જોવા મળશે તો XY છે તો સૌથી પહેલાં અહીંયા જોઈ શકો છો એક્સ પોઝિશન છે ને એને માઇનસ આપણે અહીંયા 15 કરી લઈશું, 15 નહીં તો આપણે અહીંયા 20 કરી લઈએ, બરાબર। 20 કરી લેવાનું છે, ત્યારબાદ જે વાય પોઝિશન છે એને આપણે અહીંથી 80 કરી લેવાનું છે, બરાબર। 80 કરશો એટલે તમે રાઇટ ઉપર ક્લિક કરી દેવાનું છે, તમારા ફોટા અંદર તમે જોશો હું અહીં તમને બિફોર આફ્ટર બતાવી દઉં, બરાબર। તો સૌથી પહેલાં તમે જોશો આ રીતે આપણે જે ફોટા અંદર શેડો છે તે લાગી ગયું છે, બરાબર। આ રીતે થઈ ગયું છે। તો હવે તમે ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયામાં છે અને અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા તમને કારતે જોશો બેકગ્રાઉન્ડ જોવા મળશે જે ગુલાબી અને લીલા કલરનું છે, પીએનજીને એડ કરવાનું છે, પીએનજીને એડ કરતા મોટાસના ઓપ્શન છે ને રોટેશનમાં જઈ આપણે અહીંયા તમે જોશો આને તમારે આ રીતે કંઈક રોટેટ કરી લેવાનું છે।
રોટેટ કર્યા તમે જોશો આ પીએનજી છે ને આ બંનેના ફેસ ઉપર આવી જાય એટલે સેટ થઈ જશે. તો આની આપણે સાઇઝ થોડીક વધારે લઈશું. સાઇઝ વધારે તમે પીએનજી છે ને આ રીતે સેટ કરીને પીએનજી ઉપર ક્લિક કરી પીએનજીને ફોટા નીચે સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે. તો હવે તમારે શું છે ફરીથી તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા અર્થમાં જવું છે અને અહીંયા તમે જોશો આ રીતે તમને એક પીએનજી જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો. તો પીએનજીને તમારે એડ કરી લેવાનું છે. હવે તમારે મોરાસના ઓપ્શન છે ત્રીજા સાઇઝ ઓપ્શન છે અને સાઇઝ આપણે થોડીક ઓછી કરી લઈશું. બરાબર, સાઇઝ ઓછી કરો તો આપણે જે પીએનજી છે ને કમ્પ્લીટ અહીંયા તમારે સેટ કરી લેવાનું છે. આ રીતે સેટ કરવા તમારે શું છે પીએનજી તમે જોશો આ રીતે તમારે કમ્પ્લીટ આ રીતે સેટ કરી લેવાનું છે. એ સાઇઝ તમારે એડજસ્ટ કરીને જે ફોટાની બાજુમાં કમ્પ્લીટ આ રીતે સેટ કરી લેવાનું છે. સેટ થઈ જાય તમારે ખાલી ઉપર ક્લિક કરી પીએનજીને સૌથી નીચે બેકગ્રાઉન્ડ છે એની ઉપર સેટ કરી લેવાનું છે. હવે તમારે જે પીએનજી છે એના પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન ઓપ્શનમાં જવું છે. લાઇટર ઓપ્શન છે અહીંયા જે સોરી મિત્રો એ નીચે જે કલર ઓપ્શન છે એની અંદર આવી જવું છે અને અહીંયા તમે જે લુમિનેસ લખ્યું છે એના પર ક્લિક કરશો તો કંઈક કાલે આપણો પીએનજી છે તે લાગી જશે. પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે અને મીડિયા ઓપ્શનમાં આવી જવું છે અને અહીંયા તમને કાઢતા જોશે એપીઓલ ટેક્સ્ટ પીએનજી જોવા મળશે. તો પીએનજીને આપણે એડ કરી લઈશું. ટેક્સ્ટ પીએનજીને એડ કરી દો મોટાસના ઓપ્શન જવું છે રોટેશન ઓપ્શન આપણે ટેક્સ્ટ પીએનજીને -90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે. ત્યારે તમારે પહેલાં ઉપર ક્લિક કરે તો પીએનજી છે ને તમે જોશો કંઈ કાઢતા અહીંયા તમારે સેટ કરી લેવાનું છે અને આની સાઇઝ તમારે જેટલી રાખવી એ તમે રાખી શકો છો. બરાબર, તો આપણે કંઈ કાઢતા પીએનજી છે ને સેટ કરી લેવાનું છે. સેટ થઈ જશે તમે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એપીઓલ પોસ્ટર છે પોસ્ટર કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે એટલે ફોટો કમ્પ્લીટ બની જશે. તો હવે તમારે શું કરવાનું છે ઉપર જે સેવડ ઓપ્શન છે એના પર ક્લિક કરી પીએનજી ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને જે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો પીએનજી ફોટો છે એ કમ્પ્લીટ સેવ થઈ જશે. બરાબર મિત્રો, એ થોડુંક લોડિંગ રહેશે તો ત્યાં સુધી તમે વિડીયોને લાઇક ના કરો તો લાઇક કરી દો અને પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો ફોટો છે તે કમ્પ્લીટ સેવ થઈ ગયો છે. તો તમારે સેવ ઉપર ક્લિક કરી લેવાનું છે. સેવ ઉપર ક્લિક કર્યા બાદ તમારે શું કરવાનું છે અહીંયાથી ક્લોઝ કરી લેવાનું છે ને અહીંથી તમારે બહાર નીકળી જવાનું છે. બહાર નીકળી જશો એટલે તમારે શું કરવાનું છે સૌથી પહેલાં જે મેં તમને ફૂલ પ્રોજેક્ટ આપેલો હતો એ ફૂલ પ્રોજેક્ટને આપણે ઓપન કરી લેવાનું છે. ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટ જોવા મળી જશે. તો અહીં તમારે શું કરવાનું છે નીચે પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ઓપ્શનમાં જવાનું છે અને અહીંથી તમે જોશો આપણે જે અત્યારે ઇલેક્ટ્રોનિક્સ અંદર ફોટો બનાવ્યો તો એ ફોટોને આપણે એડ કરી લઈશું. ફોટાને એડ કરવા તમારે 3 ડોટની અંદર જવાનું છે અને ફોટો ફૂલ સ્ક્રીન આવે તો ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે અને તમે ફોટા પર ક્લિક રાખી ફોટા નીચે સોંગ ઉપર સેટ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે. તો હવે તમારે સ્ક્રોલ કરી સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે અને ફોટા પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે ફોટાની લેન્થ છે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે. બરાબર મિત્રો, અને જે મિત્રો જે આપણે પાસવર્ડ છે પાસવર્ડના 4 આંકડા છે એ છે 85 અને 42. બરાબર, તો તમારે જે ઓલ મટીરિયલની ફાઇલ છે એમાં પાસવર્ડ નાખી લેવાનું છે. બરાબર, તો હવે તમારે શું કરવાનું છે હવે તમારે અહીંયા ફરીથી પ્લસના આઇકન પર ક્લિક કરી મીડિયા ઓપ્શનમાં જવાનું છે અને અહીંયા તમને કાઢતા 22 સેકન્ડનો પ્લેક્સનો વિડીયો જો મસ્ત વિડીયોને એડ કરી લેવાનું છે. વિડીયોને એડ કરતા વિડીયો લેયર પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે રોટેશન ઓપ્શન છે આપણે વિડીયોને 90 ડિગ્રી રોટેટ કરી લઈશું. રોટેટ કરતા વિડીયો લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવાનું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ફૂલ સ્ક્રીન કર્યા બાદ અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જે સ્પીકર ઓપ્શન છે એના પર ક્લિક કરી આનો અવાજ આપણે બંધ કરી લેવાનો છે કેમ કે વિડીયોની અંદર અવાજ આવતું છે આપણે એને બંધ કરી લેવાનું છે. અને વિડીયો લેયર પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓપ્શન ઓપ્શનમાં આવી જવાનું છે. લાઇટ ઓપ્શન જઈ એ તમને જે પહેલાંનું સ્ક્રીન લખ્યું છે એના પર ક્લિક કરશો તો કંઈ કાલે આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે. બરાબર, તો અહીં તમે થોડાક આગળ આપશો આપણો વિડીયો છે તે લાસ્ટ સુધી નથી આવે. બરાબર, તો લાસ્ટ સુધી લઈ જવા માટે વિડીયો લેયર પર ક્લિક કરીને પ્લસના આઇકન પર ક્લિક કરીને કોપી કરી લઈશું. કોપી કરવા વિડીયોની લાસ્ટમાં આવી જવાનું છે અને અહીંયાથી આપણે શું કરવાનું છે પ્લસના આઇકન પર ક્લિક કરીને જે પેસ્ટ લેયર લખ્યું છે એના પર ક્લિક કરશો એટલે કંઈક આગળ પણ આ રીતે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. તો હવે તમારા સ્ટેટસની લાસ્ટમાં આવી જવાનું છે વિડીયો લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે વિડીયોની એક્સ્ટ્રા લેન્થ છે અહીંયા કટ થઈ જશે. બરાબર મિત્રો, તો અહીં તમે જોશો આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે ને તમને બ્લર ઇફેક્ટ વાળી એક લેયર જોવા મળશે. લેયર પર ક્લિક રાખીને સૌથી ઉપર સેટ કરી લેવાનું છે અને એનો આ બટન બંધ હશે તો એને ચાલુ કરશો એટલે તમે જોશો આ રીતે કમ્પ્લીટ સ્ટાર્ટિંગમાં બ્લર વાળી ઇફેક્ટ અને આપણો વિડીયો છે એ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. તો તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો, તો તમે વિડીયો થોડોક ડેમો જોઈ લેજો તો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બને છે. તો સૌથી પહેલાં થોડોક ડેમો જોઈ લો. જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો છે તે બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે તમારે વિડીયોને સેવ કરવાને ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.